વરસાદી સાંજમાં જ્યારે પણ મારા ઘરે મેં આ નાસ્તો બનાવ્યો ત્યારે ખરેખર આ નાસ્તાને સૌ કોઈ દીવાના થઈ ગયા. એકદમ ઓછા તેલમાં, સાથે સાથે આપણે પાચન તંત્રને પણ ઠીક રાખે એવું ને બીજું બધું કે ઓછી વસ્તુમાં ઓછી મહેનતમાં ને બજાર કરતાં પણ સૌથી સારો ટેસ્ટી એવો આ નાસ્તો એકવાર તમે બનાવશો પછી વારંવાર બનાવશો. મારા ઘરમાં તો આ નાસ્તાને સૌ કોઈ દીવાના થઈ ગયા છે, પરંતુ ગેરંટી સાથે કહું છું કે એકવાર જો તમે આ નાસ્તો બનાવ્યો તમારા ઘરે પણ નાના મોટા સૌ કોઈ આ નાસ્તાના દીવાના થઈ જવાના છે. તો ચલો જોઈએ સરસ મજાનો નાસ્તો મેં કેવી રીતે બનાવ્યો છે. માત્ર ને માત્ર 2 કપ સોજીમાં આખા ઘર માટેની જોઈએ રેસીપી. 4 થી 5 વ્યક્તિ આ નાસ્તો આટલા મેઝરમેન્ટમાં આરામથી ખાઈ શકાય છે. તો હવે ડિનરના ઓપ્શનમાં બીજી ત્રીજી વસ્તુ છોડો. ચલો આપણે જોઈએ સરસ મજાનો એવો ઓછા તેલમાં બનતો નાસ્તો. રેસીપીનો વિડીયો પસંદ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. વરસાદી સાંજ છે અને વરસાદી સાંજમાં આજે આપણે સોજીનો એક એટલો સરસ મજાનો ટેસ્ટી યુનિક ચટપટો ઓછા તેલમાં બને એવો નાસ્તો જોઈશે. તો અહીંયા આપણે સોજી લીધી છે, તમે જોઈ શકો છો. નથી વધારે નાની કે નથી વધારે મોટી એવી આપણે સોજી લેવાની છે. ઓકે, તો આ જે સોજી છે આપણે થોડી નાની લેવાની. જો મોટી સોજી હોય તમે રવો લેશો ને તો રવો પરફેક્ટ ચાલશે, પરંતુ તમે સૂજી લેશો તો સૂજીને તમારે થોડું મિક્સરમાં ક્રશ કરીને એકદમ બહુ વધારે પડતું પાતળું પણ નહીં, વધારે પડતું જાડું પણ નહીં, એવો આપણે સરસ મજાનો લોટ સોજીને દળી લેવાની મિક્સરમાં. અહીંયા મેં 2 વાટકી લીધું છે રવો, અને પછી આપણે 1 વાટકી દહીં લેવાનું છે. આ દહીં એકદમ ઘરનું છે, તાજું છે અને મોડું છે. હવે આપણે 1 વાટકી આપણે એ જ મેઝરમેન્ટ સેટ કરવાનું છે અને એમાં આપણે પાણી ઉમેરવાનું છે. અને હવે જે રવો છે એને આપણે આવી રીતે સેટ કરવા દેવાનો છે. તો 2 મિનિટ સુધી આપણે એકદમ સેટ કરીશું. જો તમે સૂજી લેશો તો સૂજીને આ રીતે આમાં છે, તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગઈ છે દહીં સાથે ને પાણી સાથે. તો સૂજીની અંદર લમ્સ વધારે રહે છે, તમારે સેટ કરતાં થોડી વાર લાગે છે. પરંતુ જો તમે રવો લેશો તો રવો આવી રીતે એકદમ સરસ મજાનો સેટ થઈ જાય છે. અને આ નાસ્તા બનાવવા માટે તમે રવો જ લેજો, સોજી ન લેતા, કારણ કે સોજી લેશો તો તમારે એને થોડું મિક્સરમાં ક્રશ કરવું પડશે અને ફાઇન આ રીતે પેસ્ટ બનાવવી પડશે. તો અહીંયા આપણું સરસ મજાનું બેટર એકદમ સરસ રેડી છે. હવે અહીંયા આપણે સેટ કરવા માટે 5 મિનિટ મૂકી દઈશું. 5 મિનિટ સુધીમાં સૂજી છે, આપણે જે રવો લીધો છે એ રવો દહીં સાથે એકદમ સરસ સેટ થઈ જશે. તમે દહીં નથી લેતા, તમે છાશ લો છો તો છાશ તમારે 2 વાટકી લેવાની છે. અને સાથે આપણે જ્યારે પણ આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું ત્યારે અહીંયા મેં લીધી છે 4 ઓનિયન એકદમ ચોપ કરી લેવાની છે. અને સાથે સાથે આપણે લઈશું ટામેટાની પણ આપણે ચોપ કરી લેવાના છે. આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ શકાય છે, પરંતુ આપણે આદુ લસણ મરચાંની પેસ્ટને બદલે આપણે લેવાનું છે ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ. આ બંને ઓપ્શનલ છે, ન હોય તો તમે આદુ લસણ મરચાંની 1 થી 2 ચમચી પેસ્ટ આ નાસ્તો બનાવવા માટે ચોક્કસ લેજો. તો આ બંને વસ્તુઓ આપણે પ્રિપેર કરી લીધી છે. હવે આપણે 5 મિનિટ થાય એટલે આપણે નાસ્તો કેવી રીતે આગળ બનાવવો એની જોઈએ મેથડ. હવે આપણી 5 મિનિટ પૂરી થઈ ગઈ છે. આપણે સરસ મજાનો નાસ્તો રેડી છે. આપણે જોઈએ સૌથી પહેલાં તો આપણે બધી વસ્તુઓ આપણે ઉમેરવાની છે. એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ નમક, થોડું અમથું કાચું જીરું. જીરાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ઓનિયન ઉમેરી દેવાની, બધી જ ઓનિયન આપણે ઉમેરી દેવાની છે. 1 વાટકો તમારો રવો હોય તો તમે 2 ઓનિયન અને 2 ટામેટાં લેવાના છે. આપણે અહીંયા લેવાના છે 2 વાટકી રવો, તો આપણે લેવાના છે 4 ટામેટાં, 4 ડુંગળી અને 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ. તમારા પાસે આદુ લસણ મરચાંની પેસ્ટ અવેલેબલ નથી તો આપણે એમાં એડ કરીશું થોડા અમદા ચીલી ફ્લેક્સ ઉમેરવાથી થોડી તીખાશ આવે છે. 1 ચમચી જેટલી આપણે ચીલી ફ્લેક્સ બિંદાસ ઉમેરી દેવાના છે. અને સાથે સાથે આપણે જે મિક્સ હર્બ હોય છે અથવા તો ઓર્ગેનો હોય છે એ ઉમેરીશું. એનાથી વધારે સારો ટેસ્ટ આવે છે. તો એ પણ આપણે ટેસ્ટ અકોર્ડિંગ આપણે અડધાની અડધી ચમચી ઉમેરીશું, વધારે નહીં ઉમેરીએ. એનાથી
હવે જે આપણી રસોઈ હોય છે ખૂબ ટેસ્ટી બને છે એટલા માટે. ઓકે, તો ચલો નાવ સ્ટાર્ટ. બધી જ આપણે વસ્તુ છે એને આપણે આવી રીતે સેટ કરીશું, મિક્સ કરીશું. આમાં બીજી કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી, પરંતુ જે આ નાસ્તો છે એ ગરમા ગરમ વરસાદી સાંજમાં ચા સાથે અથવા તો કોથમીર મરચાંની ચટણી સાથે અથવા તો ટોમેટો કેચઅપ સાથે ખરેખર બહુ મજા આવે છે આ નાસ્તાની. તો અહીંયા આપણે એકદમ સરસ આ બેટરને મિક્સ કરવાનું છે. આપણને આ નાસ્તો છે ને એની થિકનેસ આપણે થોડી ઢીલી રાખવાની છે. તો સહેજ અમથું પાણી ઉમેરી દઈએ. તો ટોટલ આપણે 1 વાટકી દહીં, 2 વાટકી પાણી, 2 વાટકી રવો. હવે એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે. સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે આપણું મિશ્રણ. હવે થોડું મને નમક ઓછું લાગ્યું તો આપણે નમક ઉમેરી દઈએ. સાથે સાથે આપણે ઉમેરીશું ઈનો. ઈનો છે એનું આખું પેકેટ ઉમેરી દેવાનું છે. ઈનાને એક્ટિવેટ કરવા માટે થોડું અમથું પાણી ઉમેરીશું અને ફરી આપણે વન ડાયરેક્શનની અંદર એકદમ સરસ રીતે હલાવીશું. નાના બાળકો છે, ઘરમાં કોઈ મોટા સભ્યો છે, બધા માટે આ એકદમ સરસ મજાનો નાસ્તો બનીને રેડી થઈ જાય છે. એકદમ સરસ રીતે આપણે ફટાફટ આવી રીતે હલાવવાથી આપણો આ નાસ્તો છે એની અંદર એનો એક્ટિવેટ થાય છે જલ્દી. વાવ, સરસ. ચલો હવે આપણે નાસ્તો બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે કોઈ પણ તમે ઢોસાની જે લોટી હોય છે એ પણ લઈ શકો છો, ફ્રાય પેન લઈ શકો છો. અહીંયા આપણે ઉત્તપમ પેન લીધી છે. તો એની અંદર સરસ મજાનો નાનો નાનો આપણો આ નાસ્તોને બનાવી લેવાનો છે. એકદમ ઓછું તેલ વપરાય છે. આપણો આ નાસ્તો છે એને આપણે આવી રીતે એક ચમચાની મદદ વડે થોડું થોડું ફેલાવી દેવાનું છે. હવે આ નાસ્તાને આપણે ડેકોરેટ કરીશું. તો એના પર થોડા થોડા ચીલી ફ્લેક્સ છે આપણે ફેલાવી દેવાના. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. પહેલી વાર તમારે થોડું તેલ આવી રીતે થોડું મૂકવાનું, માત્ર ને માત્ર અડધી ચમચી છે, પરંતુ આપણી જે નોનસ્ટિક છે તેલ અબ્ઝર્વ નહીં કરે, જેના કારણે બધું તેલ બહાર આવી જાય છે. પરંતુ આપણો આ નાસ્તો ખરેખર બહુ સરસ બને છે. હવે થોડી વાર માટે આપણે આમ જ ચડવા દેવાનું છે. ઉપર કલર થોડો બદલાઈ જાય ત્યારે આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે આપણો જે નાસ્તો છે એ ખરેખર બની ગયો છે. હવે આપણે ફેરવવાનો છે. તો હવે થોડી વાર વેઇટ કરીશું. મીડિયમ આંચે 2 મિનિટ સુધી આપણે આમ જ ચડવા દેવાનું છે. ઓકે, અને એ બાદ ફેરવી લઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં આપણા જે નાસ્તાનો કલર એકદમ બદલાઈ ગયો છે. ફેરવી લેવાનું છે. ફેરવતી વખતે થોડું ધ્યાન રાખવાનું, ધીમે ધીમે ફેરવવાનું. આપણો નાસ્તો તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે એકદમ મસ્ત મજાનો આપણે નાસ્તાને ફેરવી લીધો છે. ફરી આપણે આ સેકન્ડ ટાઈમ તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ નાસ્તાને ફેરવવાના છે. અને થોડા ક્રિસ્પી બનાવવાના, એટલે બહુ મજા આવે છે ખાવામાં. તો ચલો બીજી બાજુ પણ આપણે 2 મિનિટ સુધી ચડવા દઈએ. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે, જેના કારણે મીડિયમ આંચે એકદમ આપણો આ નાસ્તો ક્રિસ્પી બને છે. તો ચલો 2 મિનિટ બાદ આપણે મળીએ. સરસ મજાનો એકદમ ફટાફટ માત્ર ને માત્ર 5 જ મિનિટમાં લાંબી લંચક વગરનો આપણી પાસે ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી છે. ચલો આપણે આ ગરમા ગરમ નાસ્તાને સર્વ કરીશું. તો સર્વ કરવા માટે આપણે
સર્વિંગ પ્લેટમાં એને લઈ લેવાનો છે. તમે જોઈ શકો છો. તો વાવ, સરસ મજાનો આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. ચલો જોઈએ કેવો બન્યો તે. તો એકદમ સરસ મજાનો આધુનિક અને યુનિક એવો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ છે, ખાવામાં મજા આવે એવો છે. વરસાદી સાંજમાં તમે દહીં સાથે, ચટણી સાથે, કોફી સાથે, ચા સાથે આ નાસ્તો ગરમા ગરમ સર્વ કરી શકો છો. તો ખરેખર આ સરસ મજાનો એવો નાસ્તો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે બનાવજો. બહુ સરસ મજાનો ટેસ્ટી છે. વરસાદી સાંજમાં ખાવાની મજા પડી જશે.